हेलो फ्रेंड्स, वेलकम टू बॉडी फिटनेस जिम। तो આજનું આપણું વર્કઆઉટ પ્લાન છે સ્પેશિયલ શોલ્ડર માટે કે શોલ્ડર કઈ રીતના સાઇઝ ગેઇનિંગ કરવી, કઈ રીતના શોલ્ડરમાં કટિંગ લાવવું અને કઈ રીતના તમારા શોલ્ડરમાં મસલ ઇમ્પ્રુવમેન્ટ કરવા। તો સ્પેશિયલ આ જ વિડીયો આપણે શોલ્ડર માટે બનાવવાનો છે અને એની શોલ્ડરમાં વિડીયોને આપણે તૈયાર કરવા હાટુ આપણી સાથે સ્મિત ગોસ્વામી, ફાધર એન્ડ સન ડ્યુટ। તો હવે આપણું શોલ્ડરનું વર્કઆઉટ આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા શોલ્ડરનું વોર્મઅપ ખાસ જરૂરી છે કે વોર્મઅપ કરીએ તો આપણા શોલ્ડરમાં ઇન્જરી આવવાના ચાન્સ નહીં એવા રહીએ અને વર્કઆઉટ દરમિયાન આપણે વર્કઆઉટ કરતાં કરતાં આપણે ઇન્જરી ના આવે એ માટે આપણે શોલ્ડરનું વોર્મઅપ કરવું ખાસ જરૂરી છે। તો ચાલો આપણે શોલ્ડરનું વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ। ડમ્બલ લઈ લો ચાલો। ચાલો સ્ટાર્ટ કરો પહેલું આપણું વોર્મઅપ। કોઈ પણ એક્સરસાઇઝમાં પહેલા વોર્મઅપ જરૂરી જ હોય છે। બસ તો આ તો આપણું શોલ્ડરનું વોર્મઅપ અને હવે આપણે આપણો પહેલો સેટ શોલ્ડરમાં ચાલુ કરીએ તે પહેલા। તો હવે આપણું પહેલું વર્કઆઉટ છે સ્મિથ મશીન શોલ્ડર પ્રેસ। તે આપણે આપણા ફ્રન્ટ ડેલ્ટને ટાર્ગેટ કરવા માટે આપણે છે સ્મિથ મશીન શોલ્ડર પ્રેસ। તો સ્ટાર્ટ કરીએ ચાલો સ્મિથ મશીન શોલ્ડર પ્રેસ। પાછળ બસ હાઈટ હાથ વાઇડ ફૂલ રેન્જમાં ઉપર લઈ જવાનું અને ઉપર ક્વીઝ કરવાનું। તો આ તો આપણું પહેલું વર્કઆઉટ સ્મિથ મશીન શોલ્ડર પ્રેસ। આના પર આપણે 4 સેટ મારવાના અને 10 રેપિટેશન, 2 10ના રેપિટેશન અને 2 8-8ના રેપિટેશન। તો આપણું હવે નેક્સ્ટ વર્કઆઉટ છે સિટેડ ડમ્બેલ શોલ્ડર પ્રેસ। ચાલો સ્ટાર્ટ કરીએ સિટેડ ડમ્બેલ શોલ્ડર પ્રેસ। આપણું વેરિએશન થોડુંક અલગ છે। ડમ્બેલ આપણે ન્યુટ્રલ ગ્રીપમાં રાખવાનું। ઓકે, તો આ તો આપણું સેકન્ડ વર્કઆઉટ સિટેડ ડમ્બેલ શોલ્ડર પ્રેસ। તો આના આપણે 4 સેટ મારવાના રહેશે અને રેપિટેશન રહે 10 થી 12। તો હવે આપણું ત્રીજું વર્કઆઉટ આપણે સ્ટાર્ટ કરીએ સિટેડ ડમ્બેલ સાઇડ રેસ। આ વર્કઆઉટ આપણું સ્પેશિયલ આપણા જે સાઇડ ડેલ્ટ હોય એને બ્રોડ અને ચોડા કરવા માટે વધારે ઉપયોગી છે। આ વર્કઆઉટ સ્પેશિયલ આપણા શોલ્ડરની સાઇઝ વધારવામાં જાજુ કામ છે ને અને આ વર્કઆઉટ આપણું સ્પેશિયલ ઓલ ટાઈમ હિટ્સ વર્કઆઉટ છે। આના પર આપણે 4 સેટ મારવાના અને 10 થી 12 રેપિટેશન પરફોર્મ કરવાના।
હવે આપણું ચોથું વર્કઆઉટ છે ઇન્ક્લાઇન ડમ્બેલ રિવર્સ ફ્લાય. આ વર્કઆઉટ સ્પેશિયલ આપણા રિયર ડેલ્ટને ટાર્ગેટ કરે છે. રેડી, ઓકે. આ વર્કઆઉટના પણ આપણે 4 સેટ મારવાના અને 10 થી 12 રેપિટેશન પરફોર્મ કરવાના રહેશે. તો હવે આપણું પાંચમું વર્કઆઉટ આપણે સ્ટાર્ટ કરીએ. તે સ્પેશિયલ ડમ્બેલ શ્રગ્સ. ડમ્બેલ શ્રગ્સ કઈ રીતના આપણે પરફોર્મ કરીએ ચાલો જોઈએ. સ્ટાર્ટ ફોર ડમ્બેલ શ્રગ્સ. આ વર્કઆઉટ સ્પેશિયલ જે તમારા શોલ્ડરના કોલર અને ટ્રેપ્સને બીક કરવા માટે છે. તો આ વર્કઆઉટના પણ આપણે 4 સેટ મારવાના અને 12 રેપિટેશન કાઢવાના રહેશે. તો હવે આપણું છેલ્લું વર્કઆઉટ છે, લાસ્ટ વર્કઆઉટ, સિંગલ આર્મ કેબલ સાઇડ રેસ. તો સિંગલ આર્મ કેબલ સાઇડ રેસ કઈ રીતના પરફોર્મ કરીએ આપણે જોઈએ. ચાલો સ્ટાર્ટ. આ વર્કઆઉટ થોડુંક ટફ રહેશે પણ તમને રિઝલ્ટ સારું જોવા મળશે. ઓકે, તો આ તો આપણું સિંગલ આર્મ કેબલ સાઇડ રેસ અને આના પણ આપણે 4 સેટ મારવાના અને 12 રેપિટેશન કાઢવાના રહેશે. હાલો ફ્રેન્ડ્સ, એક વાત તો તમને કહેવાની ભૂલાઈ જ ગઈ કે આપણા જીમમાં સ્પેશિયલ પાવર લિફ્ટિંગ ટ્રેનિંગ, મેન ફિઝિક્સની ટ્રેનિંગ અને બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ને એના વર્કઆઉટ પ્લાન, ડાયટ પ્લાન અને એની ટ્રેનિંગ પણ તમને ફ્રીમાં જ આપવામાં આવશે. એનું વર્કઆઉટનો ચાર્જ કાંઈ નથી લેવામાં આવતું અને ડાયટ પ્લાનનું ચાર્જ પણ અમે કાંઈ લેતા નથી, કે જે મેમ્બર આપણા જીમમાં આવે છે તેના માટે. ને કે જે કોઈને લોકોને ઓનલાઈન ટ્રેનિંગ કે ઓનલાઈન વર્કઆઉટ પ્લાન, ડાયટ પ્લાન જોતા હોય તો એનું પણ ચાર્જેબલ છે. આપણું વર્કઆઉટનો વિડીયો કેવો લાગ્યો, વર્કઆઉટ પ્લાન કેવું લાગ્યું તો તમે મને તે જણાવજો મેસેજ દ્વારા અને કોમેન્ટમાં પણ તમે મને કહી શકો છો. અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ તમે મને જણાવી શકો છો વર્કઆઉટ પ્લાન વિશે. અને તમને કંઈ પણ ખબર ના પડે વર્કઆઉટ પ્લાન વિશે કે રેપ વિશે કે વર્કઆઉટના નામ, તો પણ તમે મને મેસેજ કરી શકો છો.